સાળંગપુર મંદિરના કોપીરાઇટ અને ટ્રેડમાર્કના નિર્ણયને ભક્તોએ આવકાર્યો। વિવાદ વચ્ચે ભક્તોએ કોપીરાઇટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો તો મંદિરના નામે થતા ઓનલાઈન ફ્રોડ આ નિર્ણયથી અટકી જશે તેવું ભક્તોનું કહેવું છે। પ્રમાણપત્રો દાદાના ચરણોમાં સમર્પિત કરતી વખતે વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। વારંવાર સોશિયલ મીડિયામાં સાળંગપુર નામે કે ફ્રોડ વારંવાર થઈ રહ્યા છે। ઓનલાઈનના ફ્રોડ થાય છે, ફોટોગ્રાફીના થાય છે, મંદિરના ફોટા દ્વારા ઉઘરાણું પણ ચાલુ કરેલું છે, જે હાલની તકમાં ન બને એ માટે ટ્રસ્ટી મંડળે નક્કી કરેલું છે કે કિંગ ઓફ સાળંગપુરનો ટ્રેડમાર્ક લીધેલો છે। આ ટ્રેડમાર્ક કોઈપણ વ્યક્તિ રાજકોટની હોય અથવા ગુજરાતની હોય કે આખા ઇન્ડિયાની હોય જેમને મંદિર બનાવવું હોય, સાળંગપુર કિંગ ઓફ સાળંગપુરના નામનું ટ્રેડમાર્ક જોતો હોય અને મૂર્તિ પણ અમે પણ આપશું અને મંદિર પણ બનાવી આપશું તેવો ટ્રસ્ટી લોકોનો નિર્ણય છે। અત્યારે બધી જગ્યાએ ફ્રોડનું ચલણ બહુ વધી ગયું છે, બરાબર। જેમ કરીને છે આપણે વિશ્રાંતિ ભવન છે, બરાબર, એમાં ઓનલાઈનની ઘણી બધી ફેક વેબસાઇટ બનાવી બુકિંગ કરીને ફ્રોડના પૈસા પડાવી લે છે ઘણા બધા લોકો। અત્યારે જ એક કિસ્સો જાણવા મળ્યો કે એક ભાઈએ બુકિંગ કરી અને અહીંયા બુકિંગ માટે આવ્યા, સ્લીપ આપી દીધી, જ્યારે બુકિંગમાં અહીંયા આવ્યા તો એની પાસે કંઈ પ્રૂફ નહોતું, બરાબર। સામે પાર્ટીએ તેને પૈસા પડાવી લીધા। અત્યારે મંદિરને કાંઈ મંદિરના કંઈ ધ્યાનમાં જ નથી, કેમ કે બધી ફેક વેબસાઇટ ઉપર જ ચાલતું હતું। એટલા માટે આજે ટ્રેડમાર્ક મેળવે છે બહુ સારું છે કે બધા ફ્રોડથી બચી શકે। ત્યારે બહુ હજારો પબ્લિક આવે છે અહીંયા, તો એમને પહેલો તો ડર હોય કે અહીંયા ઉતારો મળશે કે નહીં મળે। એ લોકો ઓનલાઈન સર્ચ કરતા હોય છે, એમાં પછી અલગ અલગ આમાં ફેક વેબસાઇટ પણ આવે છે અને એમાં ખોટી રીતે કોઈ પર્સનલ પણ પૈસા પડાવવામાં આવે છે કે તમને અહીંયા ઉતારો મળી જશે। એટલે આ ખૂબ સારી વાત છે કે ટ્રેડમાર્કથી આપણે એક સચોટ ને સારી જગ્યા ને સારો નિર્ણય છે જેનાથી આપણે આપણા સંપ્રદાયને બચાવી શકશું, કે ખોટા મંદિરના નામે ફ્રોડ થાય છે બચાવી શકશું।